બાળકો કે પરિવાર માટે જ્યારે બારેથી તમે પનીર લાવો છો તો શું તમને તેની શુદ્ધતાનો પ્રશ્ન થાય છે? તો પછી ઘરે જ બનાવી લઈએ એકદમ જ સોફ્ટ, મુલાયમ અને મલાઈદાર પનીર. અને જો તમારું પનીર દાણા દાણા બનતું હોય, આ રીતે સેટ ન થતું હોય અને થોડું રબડી બનતું હોય તો આજની રેસીપી જરૂરથી જોજો. પરફેક્ટ પનીરને લગતા બધા જ પ્રશ્નોના સમાધાન આજે અહીંયા તમને મળી રહેશે અને સાથે કેટલું પનીર બનાવ્યું તે પણ. જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ચાર્મીસ ગુજરાતી રસોઈમાં. તો ચલો આજની આ હોમમેડ પનીરની રેસીપી શરૂ કરીએ. તો પનીર બનાવવા માટે સૌથી પહેલાં એક જાડા તળિયાનું પેન, તપેલી કે કઢાઈ લઈ લઈશું. તો સૌથી પહેલાં આમાં 1/4 કપ જેટલું પાણી એડ કરીશું અને આને પેનમાં આ રીતે ફેલાવી લઈશું. આના લીધે જ્યારે દૂધ આપણે ગેસ ઉપર ગરમ કરવા મૂકીશું તો તે નીચે ચોંટશે નહીં અને તેના લીધે પનીર પણ આપણું એકદમ સરસ બનશે. અને હવે અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લઈ લીધું છે. જ્યારે પણ આપણે પનીર બનાવવું હોય તો તેમાં ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવો. તેનાથી આપણને વધારે પ્રમાણમાં પનીર મળશે. હવે આ પેનને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. હવે અત્યારે તમે ગેસની ફ્લેમને હાઈ રાખી શકો છો. હાઈ ફ્લેમ ઉપર આપણે આને ગરમ કરવાનું છે અને આપણે આને સતત આ રીતે તાવેથા કે ચમચાની મદદથી ચલાવતા રહીશું એટલે દૂધ નીચે ચોંટે નહીં. કેમ કે જો થોડુંક પણ દૂધ નીચે દાઝશે તો પનીરનો ટેસ્ટ પણ બગડી જશે. એટલે આ સ્ટેપ ખૂબ જ જરૂરી છે. હવે આપણે દૂધને વધારે નથી ઉકાળવાનું. જ્યારે દૂધમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી જ આપણે આને ગરમ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે આ હવે લગભગ ગરમ થઈ ગયું છે. તો આપણે આમાં એક ઉભરો આવવા દઈએ. પનીરમાંથી આપણને પ્રોટીન તો મળે જ છે, પણ સાથે સાથે તે કેલ્શિયમ, વાઇટામિન્સ અને ઘણા બધા મિનરલ્સનો પણ ભંડાર છે. અને એટલે જ તે આપણા શરીરના સ્નાયુ, હાડકાં, હાર્ટ, બ્રેઇન, સ્કિન, વાળ આ બધામાં ખૂબ જ ફાયદાકારક થાય છે. તો હવે આ દૂધમાં એક ઉભરો આવી ગયો છે એટલે હવે આપણે ગેસની ફ્લેમને અત્યારે બંધ કરી દેવાની છે. અને હવે આવે છે આપણી પહેલી બહુ જ ઇમ્પોર્ટન્ટ ટીપ કે ગેસને બંધ કર્યા પછી આપણે એને 1 કે 1.5 મિનિટ માટે આ રીતે સતત મિક્સ કરતું રહેવાનું છે એટલે જે વરાળ છે એ નીકળી જાય અને દૂધનું ટેમ્પરેચર થોડુંક ઓછું થઈ જાય. એટલે અત્યારે હું તમને આ આખો વિડીયો બતાવી રહી છું કટ કર્યા વગર, એટલે તમને પણ અંદાજ આવે કે મેં લગભગ 1 થી 1.5 મિનિટ માટે આવી રીતે સતત દૂધને ચલાવ્યું છે. હવે અત્યારે આને ગેસ ઉપરથી હું નીચે ઉતારી લઈશ અને હજી 30 સેકન્ડ આપણે આને ફરીથી ચમચાથી આ રીતે મિક્સ કરીશું. આપણે શું કરતા હોઈએ છીએ કે ચાલુ ગેસે જ કે જ્યારે પણ દૂધ એકદમ જ ગરમ હોય ત્યારે આપણે તેમાં દૂધ ફાડવા માટે કાં તો લીંબુ, વિનેગર કે દહીં ઉમેરી દેતા હોઈએ છીએ. તેના લીધે અચાનક જ દૂધમાં આ વસ્તુ નાખતા તે તરત જ દૂધ ફાટી તો જાય છે, પણ તેના લીધે તેનું ટેક્સચર છે તે રબડી કાં તો પછી ચ્યુઈ થઈ જાય છે. તેના લીધે પનીર એકદમ જ સોફ્ટ, મુલાયમ નથી બનતું. તો આજે આપણે પનીર તૈયાર કરવાના છીએ વિનેગરથી. તો તમે કોઈ પણ પ્રકારના વિનેગરથી આ પનીર તૈયાર કરી શકો છો. કાં તો સિન્થેટિક વિનેગર, કાં એપલ સાઇડર વિનેગર અને કાં તો પછી વ્હાઇટ વિનેગર. કોઈ પણ વિનેગર હોય. તો અહીંયા હું 2 ચમચી વિનેગર લઈ રહી છું. તમે કોઈ પણ વિનેગર વાપરો, માપ આ જ રાખવાનું છે. હવે આમાં 1/4 કપ પાણી એડ કરી દઈશું. આના લીધે વિનેગર ડાયલ્યુટ થઈ જશે અને જ્યારે આપણે આને દૂધમાં એડ કરીશું તો એ ધીમે ધીમે દૂધને ફાડશે. તેના લીધે આપણું જે પનીર તૈયાર થશે ને એ પણ એકદમ જ મુલાયમ, મલાઈદાર તૈયાર થશે અને દાણા દાણા પણ નહીં બને. તો હવે આને મિક્સ કરી અને હવે આપણે દૂધમાં આને એડ કરીએ.
હવે વિનેગરના બદલે તમે લીંબુ કે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો. 1 લીટર માટે 1 લીંબુ બરાબર માપ છે. તો સૌથી પહેલા લીંબુનો રસ કાઢી તેમાં પણ તમારે આવી જ રીતે 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને થોડો રસ ઉમેરવાનો છે. હવે આજની બીજી ઇમ્પોર્ટન્ટ ટીપ એ છે કે આ વિનેગરને આપણે એકસાથે બધું નથી ઉમેરી દેવાનું. તો સૌથી પહેલાં 2 થી 3 ચમચી જ આપણે આમાં ઉમેરીશું અને પછી ચમચાના મદદથી હળવે હાથે આપણે એક જ દિશામાં આને આવી રીતના મિક્સ કરવાનું છે. આજની આ બધી જ નાની ટિપ્સ તમે જરૂરથી ધ્યાન રાખીને ફોલો કરશો તો પનીર એકદમ જ પરફેક્ટ બનશે. તો 40થી 50 સેકન્ડ માટે આપણે આ ચમચાને આ રીતે ફેરવશું. તો આવી રીતે થોડું કરીને લગભગ 3થી 4 બેચમાં આપણે વિનેગરને આમાં ઉમેરીશું. હવે જો એવું થાય કે આપણે જે આ પ્રમાણમાં વિનેગર લીધું છે તેનાથી દૂધ સરસ રીતે કર્ડલ નથી થતું, પનીર નથી બનતું, તો તમે 1 ચમચી વિનેગર લઈ અને ફરીથી થોડુંક એમાં પાણી ઉમેરી એને એડ કરી શકો છો. હવે આપણે તો અહીંયા વધારે વિનેગરની જરૂર નથી. આ કર્ડલ થઈ રહ્યું છે. પનીર અને પાણી એકદમ જ છૂટું થવા લાગ્યું છે અને પાણીનો કલર આ રીતે થોડોક લીલાશ પડતો હોય છે અને પાણી થોડુંક ટ્રાન્સપરન્ટ પણ થવા લાગે છે. હવે આ રીતે પનીર છૂટું પડી જાય પછી આપણે તેમાં ઠંડુ પાણી અથવા તો બરફના કટકા ઉમેરવાના. એનાથી આનું ટેમ્પરેચર ડાઉન થશે, કુકિંગ પ્રોસેસ બંધ થશે અને તેના જ લીધે આપણું પનીર સોફ્ટ જ રહેશે. ઘણી વખત પનીર એકદમ જ રબર જેવું અને ચ્યુઈ લાગે છે, તે નહીં થાય. હવે આને આપણે 1 કે 2 મિનિટ આમ જ રહેવા દઈશું અને પછી એક ગળણી લઈ લઈશું અને તેમાં એક કોટનનું આવું પાતળું કપડું રાખી દઈશું. હવે પેનમાં જે પનીર છે તેને આમાં એડ કરી દઈશું. હવે ચારે બાજુથી આ કપડાના છેડા લઈ અને આ રીતે પકડી અને વધારાનું પાણી કાઢી નાખશું. હવે બીજા એક બોલમાં આપણે થોડુંક પાણી લઈ અને તેમાં પનીરને આ રીતે ઉમેરી અને ધોઈ લઈશું. એટલે વિનેગરનો જે પણ ટેસ્ટ હશે તે પણ જતો રહેશે. હવે આ પનીરને વધારે પ્રેસ નથી કરવાનું અને આ રીતે કોઈ પણ ચાળણીમાં કે એમાં આપણે રાખી દઈશું 10 મિનિટ માટે નીતરવા માટે. હવે આ જે પાણી વધ્યું છે તેમાં મોટી માત્રામાં પ્રોટીન હોય છે એટલે આપણે આને ફેંકીશું નહીં અને લોટ બાંધવામાં કાં તો પછી દાળ શાકમાં પણ ઉમેરી શકાય છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે એટલે પનીરમાંથી વધારાનું પાણી નીકળી ગયું હશે તો આપણે તેને સેટ કરી દઈએ. તેના માટે એક મોટી ડીશમાં એક નાની ડીશ આવી રીતે ઊંધી રાખી દીધી છે. હવે આની ઉપર આપણે પનીરને રાખી દઈશું. હવે પનીરનો પ્રોપર શેપ આવે તેના માટે આપણે કપડાને આ રીતે ચારે બાજુથી ફોલ્ડ કરી દઈશું. આનાથી પનીરનો સરસ શેપ આવી જશે અને આપણે તેને ક્યુબમાં પણ કટ કરી શકશું. એટલે પનીર એકદમ બહાર જેવું જ તૈયાર થશે. હવે અહીંયા મેં આ પાટલી લીધી છે તેને આ રીતે ઊંધી પનીર ઉપર રાખી દઈશું અને વધારે વજન માટે આ રીતે પથ્થરનો ખલ પણ રાખી દઈશું. એટલે હવે આ વજનના લીધે પનીરમાં સરસ શેપ આવી જશે અને આને આવી રીતે લગભગ 20થી 25 મિનિટ રાખવાનું છે. હવે જો વધારાનું જે પાણી હશે આ નીચેની મોટી પ્લેટમાં ભેગું થશે. હવે આવી રીતે આને અડધી કલાકથી વધારે નથી રાખવાનું, નહીંતર વધારે પડતું આમાંથી જો પાણી નીકળી જશે તો પનીર એકદમ જ ડ્રાય લાગશે. હવે અડધી કલાક પછી આપણે આ પનીરને ચેક કરી લઈએ. હવે પનીર એકદમ જ સરસ રીતે બાઇન્ડ થઈને સેટ થઈ ગયું છે. તો આપણે આમાંથી તેને કાઢી લઈએ અને પછી આપણે તેને કટ પણ કરી લઈએ. દેખાવમાં જ કેવું સોફ્ટ અને મલાઈદાર લાગે છે અને જુઓ આ કટ કરીએ ત્યાં જ તેની સોફ્ટનેસ તમને ખબર પડી જ ગઈ હશે. તો આને અત્યારે હું ક્યુબ્સમાં કટ કરી રહી છું અને આને આગળ આપણે જો 3-4 દિવસ માટે સ્ટોર કરવું હોય તો કઈ રીતે કરી શકીએ તે પણ હું તમને બતાવીશ. તો આ પનીર ક્યુબ્સને જોઈને કોઈ કહી જ નહીં શકે કે આ આપણે ઘરે તૈયાર કર્યા છે.
છે ને એકદમ જ મલાઈદાર અને સોફ્ટ અને જરા પણ દાણા દાણા નથી આમાં. તો હવે 1 લીટર ફૂલ ફેટ દૂધમાંથી કેટલું પનીર બને તે જોઈ લઈએ. તો અહીંયા 188 ગ્રામ પનીર થયું છે, એટલે લગભગ 190 ગ્રામ પનીર તૈયાર થયું છે. હવે આપણે જોઈ લઈએ કે આને સ્ટોર કેવી રીતના કરવું. જો તમારે 2 થી 3 દિવસમાં જ આને વાપરવું હોય તો કોઈ પણ કન્ટેનરમાં તમે પાણી ભરી દો અને પછી આ ક્યુબ્સને તેમાં ઉમેરી દો. પછી આ કન્ટેનરને બંધ કરી અને આપણે ફ્રીઝમાં સ્ટોર કરવાનું છે. તમારે ધ્યાન રાખવાનું છે કે ફ્રીઝરમાં નહીં પણ ફ્રીઝમાં જ આને સ્ટોર કરવાનું છે અને 2 થી 3 દિવસ સુધી આ એવું ને એવું જ રહે છે. અને જ્યારે પણ યુઝ કરવું હોય તો આને ફ્રીઝમાંથી કાઢી અને પછી પાણીમાંથી આને કાઢી લેવું અને પછી યુઝ કરવાનું. આશા કરું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે અને પસંદ આવી હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.